મારે 4 જગ્યાએ જવાનું છે, અલગ અલગ પાર્ટીના મિત્રોને અલગ અલગ વોર્ડમાં મારે આજ વાત કરવા જવાની છે. હું કોઈનો દુશ્મન નથી મિત્રો, હું તમારી ઉપર છોડું છું કે આ વોર્ડમાં 14-15 જે લોકો લડે છે એમાં હાવજ જેવા કોણ છે, મરદ કોણ છે, તમારા વિસ્તારની વિકાસની વાત કોણ કરશે ત્યાં? અને નાની માના ઘર નથી હો. મહાનગરપાલિકામાં જવું કેટલાયને રાજીનામા અધવચ્ચે મુકાવી દેવા પડ્યા છે, એવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ છે. મામા મેં જોયું છે મોરબી નગરપાલિકામાં મિત્રો કે 5 વર્ષ પટેલીઓ હાથ પગે લાગી જાય કે ભાઈ સાહેબ હવે મારે ટિકિટ નથી જોતી, ચૂંટણી નથી લડવી. કેટલી ડેન્જર પરિસ્થિતિ છે. અને ગઈ વખતે તમે 52 ને કાપીને મોકલા, સોરી તમે 52 ને જીતાડીને મોકલા. શું પરિણામ છે? આમાંય ચૂંટાયેલા હતા, માફ કરજો, પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે 52 માંથી એક મરદનો દીકરો એમ ન બોલ્યો કે આ ઝૂલતો પુલ માત્ર જયસુભાઈના કારણે નથી તૂટ્યો, નહીં માણસને 1.5 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું.